હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે 1 જાન્યુઆરી 2025નો દિવસ, એટલે કે નવું વર્ષ આજથી બેહી ગયું છે. 2025નું 2024નું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તો મમ્મી કે આજે આપણે કાનાજીને સોનાના દાણા પહેરાવા છે કાનમાં, તો એના માટે દાણા લેવા જવાના છે. તો કાનાજીને અહીંયા તૈયાર કરે છે મમ્મી, કેમ કે એને સોનીની દુકાને તો લઈ જવા પડે ને. તો એને આ ડબ્બામાં બેસાડી દીધા છે. જો હું તમને બતાવું, જો આ રીતના ડબ્બામાં બેસાડી દીધા છે. અને મમ્મી એને ઊનના જ કપડાં પહેરાવે છે. હમણાં શિયાળો છે અને આ કપડાં છે ને મમ્મીએ જાતે જ ગૂંથા છે ઊનના, એટલે કાનાજીને ઠંડી ન લાગે. મમ્મી રોજ સવારે કાનાને નવરાવે, પછી એને શિંગાર કરે છે, એટલે સેવા કરે મમ્મી રોજ. અને મમ્મીએ પૈસા ભેગા કર્યા હતા ને, એટલે મમ્મી કે ચાલો એના માટે દાણા લઈ આવે. તો અમે આવી ગયા છીએ પારસમણી જ્વેલર્સમાં. અને આ જ્વેલર્સ અમારે આસ્થા રેસિડેન્સી, અમે આસ્થામાં રહી છીએ એના ગેટની સામે જ છે એકદમ. અને અહીંયાથી અમે ક્યારેક ક્યારેક સોનાની ચાંદીની વસ્તુ ખરીદતા હોય, એકદમ નજીક છે એટલે. તો સોનીની દુકાને પહોંચી ગયા છીએ. અને એને અમને અહીંયા ઘણા બધા દાણા બતાવ્યા હતા. એમાંથી અમને જે મને તો પહેલી નજરે ગમ્યા હતા, ઈસ દાણા બહુ ગમી ગયા હતા. અને કાનાજી માટે અમે ઈસ દાણા લીધા છે. અને હવે અહીંયા મમ્મીને પછી એના જે કાનાજીને આપણે કડિયું પહેરાવતા પહેલાં એ, અને એના વસ્ત્રો એ કે સોનીભાઈ કે કાઢી નાખો, એટલે પછી દાણા પહેરાવી દે. ત્યાં લગીનમાં એને મારું બિલ બનાવી નાખ્યું છે અને દાણાનો વજન કરી નાખ્યો છે. અને હવે સોનીભાઈ છે આ રીતના દાણાને દાંડલો સીધો કરવો પડે. આપણે નાના છોકરાને દાણા પહેરાવા જઈએ તોય તે આપણે દાંડલો સીધો કરીને પછી બેવડો વાળી દે પાછળથી, એટલે કે કપડામાં ને એમાં ભરાય નહીં નાના છોકરાને. એ રીતના જ કાનાજીને દાણા પહેરાવાના છે. તો જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, દાંડલો સીધો કરી નાખ્યો છે અને પછી કાનાના કાનમાં આ રીતના પહેરાવી દીધું છે. અને હવે પકડની મદદથી એને પાછળથી વાળી દેવાનું છે. જો આ રીતના નાના છોકરાને કાનમાં આપણે પહેરાવા જતા હોય તો આ રીતના વાળી દેતા હોય છે, જેથી કરીને ભરાય નહીં આમ તેમ. નવા વર્ષમાં કાનાજી માટે દાણા લઈ આવ્યા, એટલે અમે મમ્મીએ પૈસા ભેગા કર્યા હતા કાના માટે કે દુના લઈ આવીએ. મેં કીધું તો ચાલો લઈ આવીએ. સાનવી ક્યાંય હખણી બેસતી નહોતી. જોની મારી પાસેથી એને મમ્મી પાસે જવું હોય, મમ્મી પાસેથી મારી પાસે આવવું હોય. આ હોનીની દુકાન આખી તમને બતાવી દઉં એકવાર. બીજા કાનમાં પહેરાવે છે. હવે એક કાનમાં પહેરાવાઈ ગયા છે, બીજા કાનમાં ભાઈ પહેરાવે છે દાણા. મારા વિડીયોને લાઈક કરજો મિત્રો ગમે તો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો હવે કાનાજીને દાણા પહેરાવાઈ ગયા છે અને કેવા લાગે છે એ તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જો આ દાણા લીધા છે. હવે એ ભાઈ કે વસ્ત્રો પહેરાવી દો કાનાજીને, એટલે મમ્મી એના વસ્ત્રો પહેરાવી દે છે. ઓરેન્જ કલરના કેટલા સરસ લાગે છે વસ્ત્રો કાનાજીના. અને મિત્રો તમે કોમેન્ટ કરજો મને કે તમારે કેવા પ્રકારના વિડીયો જોવા છે, રેસીપીના કે પછી કોઈ આવા વ્લોગ, તો હું એ રીતના વિડીયો બનાવીશ. અને હવે અમે આવી ગયા છીએ ઘરે, અને કાનાજીને સરસ મજાનો શિંગાર કરી દીધો છે મમ્મીએ. અને દાણા હું તમને નજીકથી બતાવું. જો આવા દાણા છે. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય.